પાદરા તાલુકાના સોખડા રાધુ ગામમાં આદિવાસી સમાજની એક મહિલાના અવસાન બાદ સ્મશાન સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો ન હોવાનો મુદ્દો સામે આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્મશાન સુધી જવા માટે કોઈ કાયમી અને કાયદેસર રસ્તો ઉપલબ્ધ નથી, જેના કારણે અંતિમ વિધિ દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ગામના સરપંચનું કહેવું છે કે આ સ્મશાન ગોચર જમીનમાં આવેલું છે અને સ્મશાન સુધી રસ્તો બનાવવા માટે આજ દિન સુધી કોઈ લેખિત અરજી કરવામાં આવી નથી, તેથી પંચાયત દ્વારા રસ્તા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સરપંચે જણાવ્યું કે લેખિત રજૂઆત કરવામાં આવશે તો નિયમ મુજબ કાર્યવાહી અંગે વિચારણા કરવામાં આવશે। બીજી તરફ આદિવાસી સમાજના આગેવાનોનું કહેવું છે કે જો સ્મશાન માટે કાયદેસર રસ્તો અને અન્ય જરૂરી સુવિધાઓનો વહેલી તકે નિકાલ કરવામાં નહીં આવે તો સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પાદરા તાલુકા કક્ષાએ સોખડા રાધુ ગ્રામ પંચાયત સામે વિરોધ નોંધાવવામાં આવશે। સ્થાનિકોનું કહેવું છે કે દરેક સમાજને પોતાના સ્મશાન સુધી સરળ અને સન્માનજનક રીતે પહોંચવાનો અધિકાર છે। હવે ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર આ મુદ્દે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। વંદે વડોદરા ન્યૂઝ। નમસ્કાર।